અત્યારે ઘણા લોકોને બિઝનેસ તો કરવો જ છે, પણ ઘણી જગ્યાએ કન્ફ્યુઝન હોય છે કે ભાઈ મારે બિઝનેસ કેમ કરવો, મારું ભણતર ઓછું છે, અથવા તો કોઈ એમ કહે કે મારે ગામડામાં રહીને બિઝનેસ કરવો છે, અથવા તો એને જોબમાં ક્યાંય સેટિસ્ફેક્શન નથી મળતું, પૈસા છે તોય બિઝનેસ નથી કરી શકતા, અને ઘણા પાસે પૈસા નથી તોય બિઝનેસ નથી કરી શકતા. તો તમારે આ બાબતમાં ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી. પૈસા હોય તોય ભલે, પૈસા ન હોય તોય ભલે, તમને જોબમાં સેટિસ્ફેક્શન ન મળતું હોય તોય ભલે, અથવા તો ગામડામાં રહીને રહેવું હોય તોય ભલે. આ બધાય લોકોને બિઝનેસ કરવાની એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. કેવી બિઝનેસ નવો ચાલુ કરો કે આખા ગામની અંદરમાં એક ગામની અંદરમાં આવડું એક મશીન મૂકી દેવો ને કે સીએનસી વીએમસી મૂકો ને એના કરતાં પણ સસ્તા ભાવમાં, અને આખું ગામનો તો ઇન્કમ વધશે. પણ તમે એક ગામમાં નહીં, તમારા ગામ આખાને આજુબાજુના 5 ગામડા તો ખરા જ, તમારા આખા તાલુકાની અંદરમાં તમારે જો માલ મટીરિયલ વેચવો હોય ને તો પણ તમે આરામથી વેચી શકશો, અથવા તો આખા જિલ્લાની અંદરમાં તમારે માલ પ્રોવાઈડ કરી શકશો. અને આ બિઝનેસ એવડો છે કે આટાની બિઝનેસની હું વાત કરું તો કોઈ પણ વ્યક્તિ હોય ને તો ક્યારેય, આજે તમે એવું સાંભળેલું છે કે કોઈ માણસને ખાવા પીવા ન જોઈએ, કે 1 દી 2 દી ઉપવાસ કરશે, 1 દી બહુ તો ઉપવાસ કરશે પણ બીજે દિવસ દોઢું ખાઈ લે, દોઢું જમી લે. એટલે આ મંદીની કોઈ દી વાત જ નથી કરવાની, કારણ કે આ બિઝનેસની અંદરમાં એવડી મોટી તાકાત છે અને એવડો મોટો આ બિઝનેસ છે કે લોટનો બિઝનેસમાં જિંદગીમાં તમારે વિચારવાનું જ નથી કે મંદી આવશે. મંદી આવવાનો કોઈ ઓપ્શન જ નથી. તમે વીએમસી મૂકશો કે સીએનસી મૂકશો ને તો કેટલી વાર મંદી આવશે. એની અંદરમાં કેટલી ક્વોલિટી જાળવવી પડશે, સારા ઓપરેટર રાખવા પડશે, ભણેલા ગણેલા માણસો પણ રાખવા પડશે. આ મશીનની અંદરમાં કોઈ કારીગરાઈની જરૂર નથી, સારા એજ્યુકેશનની જરૂર નથી. હું તમને કહું ને કે કોઈ એવી ટેકનોલોજીની જરૂર નથી, કારણ કે અમે મશીન આખું ટેકનોલોજીવાળું બનાવ્યું છે. આ મશીન કેવી રીતનું હાલે તો કે આખી એઆઈ સિસ્ટમ, આની અંદરમાં આખું ડિજિટલ પેનલ હોય છે, મશીન જ ઓપરેટ કરે કે આ ડિજિટલ પેનલ કે પાવર વધારે આવશે તોય મશીનને ચાલુ નહીં થવા દે, પાવર ઓછો હોય છે તોય મશીન ચાલુ નહીં થાય, અને આખી ફૂલી ઓટોમેટિક. જેવા વોપરમાં ઘઉં હોય છે એ વોપરની અંદરમાં અને કલાકે કેટલું દરાણું છે, કેટલી કલાક હાયલું છે, એ બધું મોનિટરિંગ છે ને આ પેનલ બોર્ડ આખું કરશે. એટલે તમારે ક્યારેય કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. ઓનલી ને ઓનલી અમારે આટોમાઇઝનો જો આ નંબર છે 8739087390, અમારી આટોમાઇઝ કંપનીની તમે મુલાકાત લ્યો અને જરૂર અમારી કંપનીની વિઝિટ કરો. તમને ટોટલી માર્ગદર્શન મળી જશે કે આજે આ મશીન તમે લગાડ્યું છે તો આના ઘઉં થોડાક સિટીમાં ક્યાંય થવાના છે, આનું જે કાંઈ ઉત્પાદન થવાનું છે એ ગામડાની ખેતીવાડીમાં થવાનું છે. તો તમે ગામડામાંથી લઈને સિટીમાં લઈ આવો એટલે એ ટ્રાન્સપોર્ટેશન નડવાનું છે, એ ટ્રાન્સપોર્ટેશન તમને મોંઘું પડવાનું છે. એના કરતાં જો તમે ગામડે રહ્યો અને તમારી વાડીએ મોટી જગ્યા હોય તો વાડીમાં જ મશીન લગાડી દો, અને એની ચિંતા ન કરો કે વાડીએ 3 ફેઝ કનેક્શન લેવું છે તો બહુ મોંઘું પડશે અને આ કનેક્શનની અંદરમાં લાઇટના પૈસા ભરવા પડશે. બિલકુલ 3 ફેઝ કનેક્શન ન લેતા, કોમર્શિયલ લાઇન લેવાની જરૂર જ નથી, કારણ કે આ મશીન ભલે ગમે એવડું રહ્યું, તમે 3 ફેઝ લાઇન લેવાના કનેક્શનના જેટલા પૈસા જીઈબીમાં ડિપોઝિટ કરશો ને એટલા પૈસાની સોલાર પેનલ આપણે નાખી દઈશું અને મશીન હલાવશું. એટલે તમારે લાઈફ ટાઈમ તમે જ્યાં લગી હલાવો છો ત્યાં લગી જે કાંઈ આની અંદરમાં ખર્ચો લાગશે એનું બિલ ભરી દેશે તમારું સુરત દાદા. એટલે તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મફત હાલવાનું છે. કેવી રીતનો ચાલે ને આ બિઝનેસ એના માટે જરૂર અમારી કંપનીની તમે વિઝિટ કરો.